વડોદરા મધ્યસ્થ જેલમાંથી ધોરણ 10માં 4 અને ધોરણ 12માં 4 એમ કુલ મળીને 8 બંદીવાન કેદી ભાઈઓ બોર્ડની પરીક્ષા આપશે। આગામી 27મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષાઓને લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવાના આરે છે। ત્યારે આ વખતે વડોદરા મધ્યસ્થ જેલમાંથી પણ બંદીવાન કેદી ભાઈઓ બોર્ડની પરીક્ષા આપવાના છે, જેમાં ધોરણ 10માં 4 તેમજ ધોરણ 12માં 4 એમ કુલ 8 બંદીવાન કેદી ભાઈઓ બોર્ડની પરીક્ષા આપશે, જ્યાં સીસીટીવીની સામે તેઓ પરીક્ષા આપશે। આમ જેલ તંત્રએ પણ બંદીવાન કેદી ભાઈઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે। આ વખતે એસએસસી અને એચએસસીની જે બોર્ડની એક્ઝામ લેવાની છે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે, એમાં એસએસસીમાં કુલ 4 બંદીવાનો છે, જેમાં 2 રિપીટર છે અને 2 ફ્રેશર છે, જ્યારે એચએસસી એટલે કે ધોરણ 12માં 4 બંદીવાનો હાલ એક્ઝામ આપવાના છે, જેમાં દાહોદ સબ જેલમાંથી પણ એક બંદીવાનને અહીંયા પરીક્ષા અર્થે શિફ્ટ કરવાના છે। સર, કયા પ્રકારનું આ મૂળ પ્રોસેસ હોય છે, કેવી રીતે પ્રોસેસમાં એવું છે કે જે રીતે સામાન્ય રીતે દરેક શહેરોમાં અને સ્કૂલોમાં બોર્ડની પ્રક્રિયા થતી હોય છે, જેમ કે વિડીયો એટલે કે શું કહેવાય કેમેરાની સામે જ એક્ઝામ લેવાની હોય છે, એવી રીતે અમે પણ અહીંયા અમારી જે ક્વોરન્ટાઇન છે એમાં કેમેરાની સામે જ આ એક્ઝામ લેવાશે, જેમાં સરકારી પ્રતિનિધિ બોર્ડ તરફથી આવે છે અને રિલીવર અને સુપરવાઇઝર એ અમારી તરફથી અમે અહીંયા નિયુક્ત કરીએ છીએ। સર, આપણે જે કેદીઓ પોતે સામેથી કહેતા હોય છે કે અમારે એક્ઝામ આપવી છે કે શું હોય છે? હા, જે બંદીવાનો કોઈને કોઈ કારણવશાત ભૂતકાળમાં પરીક્ષા આપી શક્યા નથી અથવા તો એમનું શિક્ષણ છૂટી ગયું છે, એવા બંદીવાનો સામેથી અમે જ્યારે અમારે અહીંયા જેલમાં જ રેડિયો સ્ટેશન છે, જેમાં એનાઉન્સમેન્ટ કરતા હોય છે બોર્ડની પરીક્ષાના લગભગ 6 મહિના પહેલાં કે કોણે એચએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપી છે, તો એના અનુસંધાને જે પણ બંદીવાનો ઈચ્છુક હોય પરીક્ષા આપવા માટે એ લોકોને અમે એમના નામ મંગાવે છે અને એ લોકો સ્વેચ્છાએ આવતા હોય છે અને એ લોકો ઈચ્છા દર્શાવે છે। એમને એકવાર ફોર્મની પ્રક્રિયા થયા પછી એમને અહીંયાથી જ અમારા કેદી વેલફેર ફંડ દ્વારા અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જો કોઈ આપવા માગતી હોય તો એમને તમામ પ્રકારનું સાહિત્ય મટીરિયલ પૂરું પાડવામાં આવે છે। ત્યારે પછી એ તૈયારી કયા સમયે કરતા હોય છે? જનરલી એવું હોય છે કે તૈયારીમાં તો એવું છે કે એમની બોર્ડની જે એમની બેરેક હોય છે એમાં જે લોકો પોતાનું જે સાહિત્ય હોય છે એના અનુસંધાને તૈયારી કરતા હોય છે, છતાં પણ જો બંદીવાનો એવું ઈચ્છે કે અમને આના માટે કોઈ ટ્યુટર જોઈએ છે તો ઘણા બધા બંદીઓનો એવા હોય છે કે જે પોતે શિક્ષક હોય છે અથવા તો એમને કોઈ ટ્યુશનનો ક્લાસનો અનુભવ હોય છે અથવા પોતે ભણાઈ શકે એવી ક્ષમતાઓ ધરાવતા હોય છે, તો એમનું પણ અમે ટ્યુશનની વ્યવસ્થા અંદર ગોઠવતા હોઈએ છીએ। તો એ બહુ સારી વાત છે કે બંદીવાનો પોતે જ ઈચ્છા દર્શાવે છે કે અમારે આગળ કંઈક કરવું છે અને ભણવું છે। અને તમને ખબર છે કે જેલમાં અમે તમામ પ્રકારના વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ, જેમ કે કડિયા કામ છે, વેલ્ડિંગ વર્ક છે, સુથારી કામ છે, દરજી કામ છે અને અત્યારે હાલ પ્લમ્બિંગનો પણ અમે કોર્સ ચાલુ કર્યો છે। તો એ વોકેશનલ ટ્રેનિંગ સાથે સાથે એમનું એજ્યુકેશનલ ટ્રેનિંગ પણ એ લે અને આગળ ભણતા થાય, ગ્રેજ્યુએશન કરે, માસ્ટર કરે, તો એ પ્રકારની તમામ સુવિધા તમામ પ્રકારની મધ્યસ્થ જેલોમાં અને બધી જેલોમાં અવેલેબલ છે। ટાઈમની વાત કરું તો લાસ્ટ ટાઈમ અમે એચએસસીની એક્ઝામમાં લગભગ 5 બંદીવાનો અપીલ થયા હતા, એમાંથી 4 બંદીવાનો તો ફૂલ્લી પાસ થયા છે અને એ લોકો હાલ આંબેડકર યુનિવર્સિટીમાં ગુજરાતી મીડિયમમાં સ્નાતકનો કોર્સ કરી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।